વેરા ઉઘરાવતા કોર્પોરેશનના સત્તાધીશો લોકોને ચોખ્ખું પીવાનું પાણી આપવામાં નિષ્ફળ નીવડ્યા છે। અલગ અલગ જગ્યા પર પીવાના પાણીનો કકળાટ અને બૂમો સંભળાઈ રહી છે। હાલ ત્યારે હવે ઉનાળો ચાલુ થયો, સખત ગરમી પડશે, તેવામાં કારેલીબાગ વિસ્તારના આનંદનગરમાં પીવાના પાણીની બૂમો સામે આવી છે। અહીંયાના જે રહીશો, જે સ્થાનિકો છે, તેઓએ માટલા ફોડી અને વિરોધ કર્યો છે। સાથે જ તેઓ કહી રહ્યા છે કે આ મારી જે સમસ્યા છે તેનું સત્વર એટલે કે જલ્દીથી જલ્દી વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે। મિત્રો, અલગ અલગ જગ્યા પર પીવાનું પાણી ચોખ્ખું નથી મળતું અને મળે છે તો સમયસર નથી મળતું, સમયસર નથી આવતું। તેવામાં કારેલીબાગના આનંદનગરથી આ મહિલાઓની બૂમો સામે આવી છે। તેઓ ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ નહીં આવે તો કોર્પોરેશનની વડી કચેરી ખાતે જશે અને ઉગ્ર આંદોલન કરશે તેવી તેઓએ ચીમકી ઉચ્ચારી છે। આ પાણી જે કારેલીબાગ વિસ્તાર છે, પાણીની ટાંકીના આજુબાજુનો જ વિસ્તાર છે। આ કારેલીબાગ વિસ્તાર જે આનંદનગર છે અમારું, ત્યાંથી 3-4 દિવસ અમારે અમુક વિસ્તારમાં પાણી આવે છે, અમુક વિસ્તારમાં પાણી જરાય નહીં આવતું। અને પાણી આવે છે તો એટલું ગંદુ આવે છે કે તેની હદ નહીં। ઘરમાં રોગચાળો ફેલાયો છે, ઉલટી ઝાડાના કેસ વધી ગયા છે, પ્લસ નવરાત્રિ ચાલુ છે તોય અમારે આ તકલીફ વેઠવાની છે। જે અમારે જે કોંગ્રેસના રાજ્યમાં જે અમને ડંકી મળી હતી, એ ડંકીથી અમે લોકો આજે પાણી ભરીએ છીએ। એ પાણી બી ગંદુ જ આવે છે, ડંકીનું પાણી બી ચોખ્ખું નહીં, ગંદુ જ આવે છે, પણ અમારે ના છૂટકે એ ગંદુ પાણી પીવું પડે છે, એ કરવું પડે છે। અને આ સરકાર, સત્તાધારી સરકાર કશું ધ્યાનમાં નજર આપતી નહીં। અને જે મહિનાથી આ જે લાઈન નાખવાનું એ લોકોનું કામ છે, એમાં જે પાઇપલાઈનો છે એમાં ગંદુ બધું કચરોના ડૂચા બધું, એ જે પાણીની લાઈન ચાલુ કરી, એ જે સ્પેશિયલથી જે આવ્યું કચરો એ ચોકઅપ થઈ ગયો છે। અમુક વિસ્તારમાં પાણી આવતું જ નહીં, 2 દિવસ સુધી પાણી નહીં આવતું। આજે આટલા ભર ઉનાળામાં અમે પાણીથી કેવી રીતે એ થશે? પાણીની સમસ્યા એટલી મોટી સમસ્યા છે ને કે તેનો હદ નહીં। હવે શું નિરાકરણ નહીં આવતું? આજે અમારા અહીં વિસ્તારમાં પાણી નહીં આવ્યું તો અમે 5:30 વાગે કોર્પોરેશને હાજર થઈ જવાના, થઈથી ફરતી માટલાનો વિરોધ કરવાના છો અમે લોકો। પૂર્ણિમા સિંકર। આ આનંદનગર એટલે કારેલીબાગ ટાંકીથી આગળ આવો એટલે એ એરિયા છે। આ કાર્યક્રમ એના માટે અમારે ના છૂટકે આ કરવો એટલા માટે પડ્યો કે પાણીની ટાંકીથી તમે જો શરૂઆત કરો તો ગુલમર્ગ, દીપિકા 1, દીપિકા 2, અક્ષતા, RR પાર્ક અને આખું આનંદનગર, અહીંયા આટલી સોસાયટીઓને આનંદનગરમાં થઈને ટોટલ 1 થી 1.5 ઘરમાં છેલ્લા 20 દિવસથી પાણીની સમસ્યા છે। કોંગ્રેસના રાજમાં પાણી વેરો 180 રૂપિયા હતો, ત્યારે 2 ટાઈમ 1-1 કલાક કોંગ્રેસના શાસનમાં પાણી આવતું હતું। અને અત્યારે આ પાણી વગરનું તંત્ર જે રાજ કરી રહ્યું છે, 1800 રૂપિયા પાણી વેરો લે છે, જે ભૂતકાળમાં હતો એનાથી 10 ગણો પાણી વેરો આપવા છતાં એક સમય 1 કલાક પૂરતા પ્રેશરથી પાણી આવતું છે નહીં। એટલે અમે આનંદનગર હનુમાનજી બાપાની સાક્ષીએ માટલા ફોડનો કાર્યક્રમ આપણે આજે કરેલો છે। અને હું આ એરિયાના ચૂંટાયેલા કાઉન્સિલરોને પણ કહેવા માગું છું કે આ જ જનતાએ તમને ખોબલે વોટ આપેલા છે તો એમનું કામ કરો, કામમાં ધ્યાન આપો। અને આજે એના માટે આ કાર્યક્રમ ખાસ કરેલો છે। અને અમારી એવી આશા છે કે આપની ચેનલના માધ્યમથી આ બહેરા તંત્ર સુધી સમાચાર પહોંચે અને આ લોકોની પાણીની સમસ્યા દૂર થાય। વડોદરા શહેરમાં કાળઝાળ ગરમીના લીધે હવે પાણીની પોકાર શરૂ થઈ છે। જો કે આનંદનગર કારેલીબાગ વિસ્તારના લોકો આજે આ વિરોધ કરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે, તેને લઈને આજે તેઓ રોડ પર આવી આ વિરોધ નોંધાવી રહ્યા છે। એક બાજુ સ્માર્ટ સિટીની વાતો કરતું આ પાલિકાનું તંત્ર હજુ પણ કહેવાય છે કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે, તેને લઈને આજે માટલા ફોડી આ તમામ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। આપ જુઓ કે તમામ લોકો છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી નથી આવતું, તેને લઈને આ માટલા ફોડી તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે તમામ લોકોની જે એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે આ વિસ્તારને પીવાનું પાણી મળે, તેને લઈને જ આજે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે હવે પાલિકાનું જે તંત્ર છે આ લોકોને ક્યારે પાણી આલે છે તે જોવાનું રહ્યું। કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।